રામ રામ ને જય માતાજી બધાને અને હાંજકના વાગી ગયા 3:30 અને આપણે જો એકવાર નાસ્તો કર્યો જ નતો બધા આ બીજી વાર આપણે જો થારી ભરી લીધી છે બધા અમે હવે નાસ્તો કરવાનો છે એટલે થારી આખી ભર નાખી જય માતાજી હા જય માતાજી રામ રામ એટલે બધા છોકરાને જો આપણે नाश्तो खाई खवरावाना हमड़ा खाईશું બધા શીશો ભરતા આયા છે નાક નિખિલ વિમલ પેંજી નાંજી જીલી ને બધાને દેવાનું ને જો આ થારીમાં ભરી લીધું બધું પાણી શીશો હારે લેતા આયા પીવા પાણી શીશો તીખું લાગે એટલે પી લેવાનું બહુ આવ્યા ચોરસ જેવી રહી મૂકી દે હાલ બધાને ખાવાનું જો સેવડો હે બિસ્કિટ છે તીખા મમરા જોલાર ચિપ્સ તીખી વેફર એવું બધું છે ને બધા હવે નાસ્તો કરવાનો છે તો મંડો ખાવા હાલો બીજું શું હોય ને રોશીન બધા જો આવી ગયા મંડા નાસ્તો કરવા બધા મારે કરવાનો જ છે હા રવિવાર હોય ને ત્યારે હાંજકના બધા 10 રૂપિયા લઈ આવ્યું આપણે અહીંયા દુકાન પડખે થઈ ગઈ દુકાન પડખે થઈ બધાને દેવાનું દેવા દે નહીં કાંઈ ન થાય એમ તો રે જ ને બધા જો ખાવા માંડ્યા આપડા વાડીને છોકરા બધા આપણે નાસ્તો કરવા માંડ્યું બધા રે મંડો ખાવા બધા ખાવા માંડ્યા હાલો બધા નાસ્તો કરવા આવી જાવ કાજીલી जो थारी થઈ ગઈ ખાલી અને એન બાજુ માર ભાભી પહોંચી ગયા ભાભી હાટુ ખાવાનું તો રાખ્યું નથી લ્યો આ માર ભાભી પહોંચી ગયા હે ને વેલું આવું છે ને કેટલા માણા જો ને મારે કેટલા માણા જો પાણી પીવા માંડ્યા તીખું બીખું લાગ્યું આ જો કેટલા જો 9 જણા હે ને રેવા દે કઈ બાકી હવે જાવ ને તમે તો અમે 9 આખા હે પછી ખૂટી જ જાય ને અડધા જો ઘરે ભાગી ગયા તાર નો દેવાય તે હાલો બધા નાસ્તો કરી રામ રામ જય માતાજી બધાને અત્યારે વાગ્યા છે બપોર પછીના 4 થવા આવ્યો અને અહીંયા જો દાણું કરવાનું હાલે છે ને હું કરતો અત્યારે લગી એડિટિંગ કરીને બપોરે કાયમ એ રીતનું એડિટિંગ આજ મહેમાન હતા એટલે પછી એડિટિંગ કરવામાં થોડીક વાર લાગે ને બપોરે કરીને એડિટિંગ કરવા બેસી એડિટિંગ કરીને પછી એક્સપોર્ટ કરીને અપલોડ કરી દઉં એટલે અત્યારે અપલોડ કરીને અત્યારે નવરો થયો ને અત્યારે જો બીજા વિડીયોની શરૂઆત કરી કોણ જાણે થોડો ઘણો મોહને તો વિડીયો બનાવી છે ને દાણું કરવાનું હાલે છે જય માતાજી રામ રામ ને જય માતાજી તો થાય ઘઉં કરવાનું હાલે છે પેલા ઘઉં ઉપડી વાળી તો ઝીણા કાકરા ને રજી હોય ને ઉડી જાય હાલે એટલા ન હાલે હે થોડા ઘણા હાલે ને કાકરા તો દહીં નો કર દો હાલે એટલે કાકરા હાલે હાલે જ એટલે બધા કોક તો હાલે એટલે ખાઈ જાય એટલે સવી જશે તો રેવા દો હાલે હાલે એમાં સામાન એમાં ભાઈ સારવાના હે પછી જોવાના હે કઈ દહીંનું કઈ એક ઘડીકમાં થોડું દહીંનું થઈ જાય હવે વાત કરવી દહીંનું કરવા કાંઈ દહીંનું કરીને કાલ દહીંનું કરવાનું શું વાર લાગે ના ઉઠના બરોબર તો એટલો આકસ્તરમાં નીકળો પાછું સારવાના સારીને વળી પાછા જોવાના ત્યારે દહીંનું 3 ફોકે જોવા પડે ધામ હાલો એક ફોન આવે ને પેલા ફોન ઉપાડી લઉં પછી આપણે વ્લોગને કન્ટિન્યુ કરી અહીંયા જો બેઠા હે બાપાને ખાટલે બાપાએ તો ચક્કર મારી કા થોડાક લગાવીને હાલીને ગયા હતા થોડાક આયલા ઘરમાંથી અહીં લગી કાંઈ હાલ જ છે પણ આજ થોડાક આઈને પા છોકરા રમે ને એની પા બધે ચક્કર મારી થોડીક તો સારું ધીમે ધીમે બાજરાનું ભાવે થોડો હારે ખવાય એમ એટલે શક્તિ જત આવે ને તો સાસ કેવું ન હમણાં સાથ
એટલે બરોડી થઈ જાય. અહીં દવા અમુક એવી હોય ને પછી ઓલું બામ હા એ તતડી નીડું બામ ચોપડી હોય ને દવા બહુ નથી નડી ને બામ નીડું હમ એકાય નહીં બામ પડે. હા એવું થાય બામ ને પાછું તપાડ્યું હતું ને એટલે એમ તતડે થોડુંક એ જ વાંધો પડ્યો. હમ એ સેટ પટે છે. મિયાન માર પપ્પા બેજા દૈણું કરે હે માર પપ્પાને વરગાડ દીધા કામે દૈણું કરવું પડે છે જો એ કેરું ના કે થોડા ઘણા કાંકરા કે રેવા દીધી કે હાવ કાંકરા નો કાઢી એ કાંકરા કાઢવા બેસી કે દૈણું નહીં કરાવો તો રોટલી નહીં કરે પછી કંઈક કરવું પડે ખાવા જોઈએ એમાં હાલે નહીં ભાઈ આનો કીધું રોટલો કાઢીને દેવો કવની નથી કરી દી લોટ ફૂટી ગયો એટલે પછી તો દૈણું જોવરાવો પડે કાંકરા બસ મહેમાન નતા એટલે દૈણું વહેલું થયું ને કે જલ્દી જો દૈણું થઈ જાય તો અત્યારે દરાવી તો સાંજે રોટલી થાય ને નકર રોટલી થાય નહીં. સારું થયું મહેમાન વહી ગયા નકર મહેમાન હોત તો દૈણું કરવું પડે ને મારે મહેમાન દૈણું કરે વાળો એટલે જ મહેમાન ને ખબર પડે કે આ દૈણું કરો પાછળ બાનું ચડાવે મારે એટલે કામ કરવું જ પડે ના જઈ ગાંડા હે તો મહેમાન અત્યારે કામ કરે એ વાત કરો અમારે અંજે હોતન કામ કરાવશે જમાઈ ને હા જમાઈ હારા ગોતા દૈણું કાંકરા જોઈએ એવી લાગે હજી કાંકરા જોઈએ જમાઈ ગોતે હા કેવું ફેર હોટે લેતા આવું પછી દૈણું કરાવ પછી કાંકરા જોઉં એમ તાર પપ્પા હારું રોટી નથી લેતા કે નકર એમ કે લાય રોટી લેતો હોય અમને દૈણું કરાવ અમારે મોહન ની વહુ એવી જ ગોતી છે દૈણું ન કરે એવી એટલે મોહન દૈણું ગીરા છોકરા જોઈ જઈને નો કામ કરે એ મારા બાપા દૈણું કરે મેં મારે દૈણું કરવું છે ક્યારેક કામમાં ટેકો દેવાનો હોય બાકી તો શું હોય આપણે ક્યાં કાયમ દૈણું કરવું મહેમાન જ્યાં પછી દૈણું કાયમ ધરાવવા જવું છે ને એટલે કીધું ડરાઈ જાય ને પછી ચક્કી બંધ થઈ જાય તો ડરાય નહીં અમારા ગામમાં કઈ તો એક છે ઘઉં ન જોવરાય પછી રોટલી વગેરે ના રહી રોટલો ખાવા જઈ રે ફટાફટ દૈણું કરી નાખી 2 જણા દૈણું કરો મીના થાય કા દૈણું થઈ જાય શું મેલું માર નાવા હટા પાણી નું કર્યું હે હે ટાઢા પાણી ના લેવાય હા તમ નાવ ને હું તો ટાઢા પાણી જ નાવશું તમાર માથે ડોલા ઘણા ભરી નાખું તો ઘડી કોનું થવા દે પછી નાખ દે તો હું બીજો ઘડો ભરી નાખીશ બીજો એરિયા શિયાળાનું ટાઢા પાણી ના હોય હા ને ઉનાળાનું ગરમ પાણી તમે ના વાલો મેં નાઈ લીધું ના તમ નાવ મેં નાઈ લીધું તમ પહેલો ના વાગ્યા પછી મારી આવે છે વારા પરથી વારા જો મેથી હવે આમ હરખા કરે છે પાંદડા અને બાપા મોરે છે જો આમ આજ શું કરવાનું બાન બહુ ભાઈ બા મેથી ખાવું મેથી ખાવા બા મેથી ભાવતી લાગે મેથી ખવાય એટલે ત્યાં દુખે નહીં. જયભાઈ દવા દેવા આવે ને બા જહેશ કે જમજમ બરાબર કઈ બીજું ન માંગતા એટલે મોકલાવું બાકી બીજું કઈ માંગે કઈ ન મોકલાવું બેંક નો ને બધું માંગતા ન મોકલાવે આ જો કોથમરી હોતા મોરવાની છે હા ઈ આમાં દેખાય નહીં કઈ હા ઈ જો આવડી આવડી મેથી થઈ ગઈ હા આપણે હમણાં પછી ઓલા ગદપના એક આડીઓ રાખ્યો ને એમાં બધાને વારો વાઈ દેવું બધું થોડું થોડું ગાજર ની મેથી ને કોથમરી ને ડુંગળી ને બધી લહણ ની એટલે ખૂટે નહીં પાછું થઈ જાય શિયાળા નસલ થાય લીલું સામ તે મોર નાખો અત્યારે જો વારું કમ્પ્લીટ થઈ ગઈ છે અને આ મગાવ્યા છે સ્ટીમરના ઢોકળા પાણો બનાવે છે ને ટીમર મગે ચટણી છે આ બે જાતની
બાકી આમાં ભાજી છે, રોટલી છે, આમાં ભાજી છે. કેટલા ખાવશો? દેવાંશી પપ્પા મેં કીધું વસ્તુ દેવાંશી પપ્પા વાંકા બાપા જો અહીંયા ખાટલે વારું કરે છે. હલો વાવ કરી તમે આવી જાવ દેવાંશી પપ્પા હું બાપા હા પડે એટલે હવે વારું કરો. દેવાંશી પપ્પાને કઈ ઢોકરા ખાવ. એને આખું જો જબ કે ચશ્મા ખોડે. લાઈટ થાય એટલે જલ્દી હાલો કરી લે વારું. હા ખાઈ ને આ લાઈટ જ વહી જાય જો મોકે વારું કરવું લાઈટ એ બત્તી કરવી પડે. હમણાં કોઈ એવું જ થાય છે, વારું કરવાનું થાય ને લાઈટ વહી જાય. પપ્પા ઓલી તીખી હે ના મોરી. આ મરચું હે. કયું મસ્ત ટમેટા દી સુગર ના ટમેટા ટમેટાનું જ્યુસ સોસ. સોસ હે સોસ. તો હાલો કમ નો નો લઈ વાંકાનેરમાં બનાવે. ખાવા હોય તો જાયજો, કોઈ જગાત નાખે. ને આમાં જો અંધારો જ આવશે આ કેમેરા, કારણ કે લાઇટ બાઇટ છે નહીં, બત્તીનું ખાલી અંજવાળું છે. એ વારું કરવાનું થાય ત્યારે હમણાં કોઈ એવું જ થાય, લાઇટ હોતી જ નથી જાય આપણે. તો હાલો એની સાથે જ આ વિડીયો અહીંયા પૂરો કરીએ, કારણ કે અંધારાની બહુ નહીં મજા આવે અને વારું કરી લઈ. મળી એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી. બાય બાય. બાય બાય.